હા, અત્યારે બંધુ લક્ષ્મણ તથા મારા પ્રાણનાથ ક્યાં જવાની તૈયારી કરી રહ્યા છે, તો ચાલ જઈ અને તેમને પૂછું. હા, હા પ્રભુ, આ બધી શેની તૈયારીઓ ચાલી રહી છે? હા સીતા, વનમાં જવાની સીતા. હા પ્રભુ, અત્યાર સુધી તો આપના રાજ્યાભિષેકની વાત ચાલી રહી હતી અને આપ અચાનક વનમાં જવાની વાત કરી રહ્યા છો. હા પ્રિય, પિતાશ્રી પાસે માતા કૈકેયીએ 2 વસન માગ્યા છે. પહેલા વસને ભાઈ ભરત અયોધ્યાનું રાજ ભોગવે અને બીજા વસને મારે 14 વર્ષનો વનવાસ છે. માટે હું આપની તથા માતુશ્રીની રજા લેવા આવ્યો છું. ના ના પ્રભુ, રજા આપવા વાળી હું તે કોણ કહેવા? રજા તો આપે મને આપવી જોઈએ, આપની સાથે આવવાની. અરે સીતે, આવી ખોટી જીત મેલી ગયો, માટે વનની અંદર તમારે નો અવાય. ના પ્રભુ, તમારેથી જ અવાય તો અમારેથી કેમ ન અવાય? અરે પ્રિય, વનની અંદર બહુ કષ્ટી પડે અને રાક્ષસનો ભેવ હોય, માટે વનની અંદર તમારાથી નો અવાય. ના ખૂબ ના દુઃખ પ્રભુ, વેઠવા પડે. ના ના પ્રભુ, ગમે તેટલું કષ્ટ પડે પણ હું મારા મુખે આપને કદાપી વર્ણન નહીં કરું. અને હું તો આમ પણ આપનો પડછાયો છું. પડછાયો શરીરથી કોઈ દિવસ અલગ ન રહી શકે. તો હે પ્રભુ, હું તો તમારી સાથે આવવાની. હા ભલે પ્રિય, તો ચાલો આપણે માતુશ્રીની રજા લઈ આવીએ. ભલે પ્રભુ. આજની માતાજીને આરતી ઉતારવા માટે રામ ભરોસા નંબર 1 તરફથી 100 રૂપિયાનો વધારા સાથે 701 રૂપિયો, 100 રૂપિયાનો વધારા સાથે 701 રૂપિયો. હા, અત્યારે રામ અને લક્ષ્મણ અને સીતા ત્રણે કેમ આવતા ગણાય? મને કેમ આવતા છે? હા, અત્યારે કેમ આવતા જણાય છે? તો મને કાંક આમાં સંખ્યા પડે. અરે ખુદ રહ્યો બેટા, અરે ખુદ રહ્યો બેટા. હા બેટા રામ, કે અત્યારે રામ અને લક્ષ્મણ સીતા ત્રણેથી આવ્યા બધા હો સેતા ખૂથળ ને બેટા રામ. હા માતુશ્રી, હું આપની રજા લેવા આવ્યો છું માતુશ્રી. અરે રજા રજા છે ની બેટા રામ. અરે માતુશ્રી, વનમાં જવાની માતુશ્રી. અરે બેટા રામ, આતિજી શું બોલાશો બેટા રામ? હા માતુશ્રી, માતા કૈકેયીએ પિતાશ્રી પાસે 2 વસન માગ્યા છે. પહેલા વસને ભાઈ ભરતને અયોધ્યાનું રાજ મળે અને બીજા વસને મારે 14 વર્ષ વન ભોગવવાનું છે. માટે હું વનમાં જવાની આપની રજા લેવા આવ્યો છું. અરે બેટા રામ, આ હું શું સાંભળી રહ્યો છું બેટા રામ? અરે રજા પણ શેની રજા બેટા રામ? આ હું શું સાંભળી રહ્યો છું? આપ કલ્પના ના કરો માતુશ્રી, માટે હસતા મુખે મને આજ્ઞા આપો. અરે બેટા રામ, આ તો શું કે પ્યારા રે પુત્ર રે કનૈયા શું હે માતુશ્રી, માતુશ્રી રડો નહીં.
અરે બેટા રામ, વનના દુઃખો બહુ ભયંકર હોય છે બેટા રામ. માટે મારું કેવું માનો અને વનમાં ન જાઓ. વનમાં સૂકા વન પર રાક્ષસોના રાજ હોય છે બેટા રામ. હમણાં જ હું તમારા પિતા આગળ જઈ અને તમને વનમાં જવાનું બંધ રખાવું બેટા રામ. તમે વનમાં ન જાઓ બેટા રામ. અરે માતુશ્રી, આવો કલ્પાન છોડી અને અમને હસતા મુખે વનમાં જવાની આજ્ઞા આપો માતુશ્રી. અરે 14 વર્ષ તો કાલે પૂરા થઈ જશે માતુશ્રી. 14 વર્ષ પૂરા થતા જ આપની સેવામાં હું હાજર થાશ માતુશ્રી. માટે કલ્પાન ના કરો અરે માતુશ્રી. નહીં બેટા રામ, વનમાં જવાની આજ્ઞા તો કદાપી નહીં આપું બેટા રામ. મારા લાડકવાયા રે કુમાર બેટા તમે માનો રે. મારા લાડકવાયા રે કુમાર બેટા તમે માનો રે. પણ અવધનું સુખ છોડીને જાવું વનવાસ. 14 વર્ષ પૂરા થાતા પછી કરું મારા લાડકવાયા રે કુમાર બેટા તમે માનો રે. સત્ય કહું તું આવાજ રજા રે. એક પાંદ વિનાની દૂરે પીપળી અને વાસરું વિના ગાય. જેમ બંધુ વિનાની દૂરે બેનડી, એમ પુત્ર રે વિનાની દૂરે તારી માં. હમ કલ્પન ના કરો માં. મને રજા રે દિયો ને મોરી માં. રજા રે. મારા લાડકવાય રે કુમાર બેટા તમે માનો ને. નહીં બેટા રામ, મનમાં નહીં આવે બેટા. નહીં બેટા રામ, મનમાં કદાપી તને નહીં જવા દઉં. પણ પેલા વસને ભાઈ ભરત ને અવધનું રાજ મળે અને બીજા વસને રામ જાય વનવાસ. મને રજા રે. ઓ મારા લાડકવાયા રે કુમાર બેટા તમે માનો ને. હું તો હા માતુશ્રી, આમ કલ્પાન છોડી અને મને હસતા મુખે વનમાં જવાની આજ્ઞા આપો માતુશ્રી.